ગરમ. લાવ. ના પણ બહુ સરસ ડોક્ટર. હેલો એવરીબોડી. હેલો ડોક્ટર મયુર. હાય ડોક્ટર ઠાકર. હાય તમે ક્યારે પધાર્યા? જસ્ટ ગઈકાલે જ લેન્ડ થયો. અરે ભાઈ તમને ખબર છે અમેરિકામાં એક મેડિકલ કોન્ફરન્સ અટેન્ડ કરીને આવ્યા છે ડોક્ટર મયુર. ભાઈ એ બધી એકેડેમિક વાત છોડો, હું તમને બધાને એક સરપ્રાઈઝ આપવા માંગુ છું. બોલો બોલો. ડોક્ટર શરદ ઠાકર, કેન યુ બિલીવ હું અમેરિકામાં કોને મળ્યો હોઈશ? અરે ભાઈ તું અમેરિકામાં જોર્જ બુશને મળીને આવ્યો છે. અરે એમને પૂરે ડાયરેક્ટ વિશ્વની સુંદર પર આપીને આવે અને બુશ પાછા માની પણ જાય. અરે તમે કદાપી કલ્પી પણ ના શકો એવા મિત્રને મળીને આવ્યો છું. યાર વાત બહુ લંબાવની. તું કોને મળ્યો અમેરિકામાં? પેલા નરેશને, આપણા નરિયાને. નરેશ જયસ્વાલ? હા, પેલો જે કોલેજમાં લીડર થઈને ફરા કરતો તો એ નરિયો? એ જ નરિયો. અરે પણ એ અમેરિકા ક્યાંથી પહોંચ્યો? હમણાં થોડાક મહિનાઓ પહેલા તો અહીંયા એમઆરસી ને આટા ફેરા મારતો હતો. અરે કોઈ એનઆરઆઈ છોકરીને પરણી અને ત્યાં પહોંચ્યો અને અત્યારે તો એનું નાનકડું રજવાડું છે ન્યૂ જર્સીમાં, નાના ટાઉનમાં. અરે વાહ, મારો બેટો નરિયો ખરો ઉડ્યો નહીં. અને નવાઈની વાત તો એ છે કે ત્યાં એને શેનો ધંધો શરૂ કર્યો છે ખબર છે? શેનો? શરાબનો. દારૂનો? ભાઈ બાપ દાદાનો ધંધો તો માણસને લોહીમાં જ હોય. ના ના, એ અહીં હતો ને ત્યાં સુધી તો દારૂના ધંધાને હાથ પણ નહીં લગાવું એવું રટણ કર્યા કરતો હતો. ભાઈ અહીંયા દારૂબંધી છે, દારૂનો ધંધો કરવો ગેરકાયદેસર છે અને ત્યાં એ કાયદેસર છે. બા ઇજ્જતથી ધંધો કરે છે. મને કહેતો તો મયુરિયા આપણે કોઈ પણ ખોટું કામ કરવું નથી. તો નરિયાને જલસો, નીચે દારૂ કી દુકાન, ઉપર ગોરી કા મકાન. અરે ભાઈ એક રીતેની વાત તો સાચી છે. એક જ ધંધો કોઈક જગ્યાએ કાયદેસર ને કોઈક જગ્યાએ ગેરકાયદેસર. સૌથી પહેલા દારૂનો ધંધો, પછી દવા દારૂનો ધંધો અને આખરે દારૂનો ધંધો. હા ભાઈ શરાબ ચીજ ही ऐसी है जो न छोड़ी जाए. વાહ વાહ વાહ. હા પણ એક વાત છે, આજે પણ દારૂ નથી પીતો હો. તો ચાલો આપણે પી નાખીએ શરબત.